નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ સર્જાયું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 17 જુલાઈથી ગુજરાતમાં સારો વરસાદ પડશે। 17 થી 24 જુલાઈમાં ડાંગ, આહવા અને મધ્યમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે। 17 થી 24 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વરસાદની આગાહી કરાઈ છે। 19 થી 22 તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો સામનો કરવો પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં 17 થી 22 તારીખે સારો વરસાદ પડશે। તો હવામાન નિષ્ણાત દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે, તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આગામી 17 જુલાઈથી ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી હવામાન નિષ્ણાતે આગાહી કરી છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં ભારે અતિભારે વરસાદ છે। જો કે ગાંધીનગર અને અમદાવાદ હજુ પણ વરસાદથી કોરા ધાકોર રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ હવે ક્યારે વરસાદ પડશે અને ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદમાં વરસાદનું આગમન ક્યારે થશે તે વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે। મંતવ્ય થકી તેઓ પોતાનો વિચાર અને આગાહી વ્યક્ત કરશે। અંબાલાલ કાકા, જે ગાંધીનગર અને અમદાવાદમાં જે વરસાદ ખેંચાઈ રહ્યો છે તેના મુખ્ય કારણો શું છે? તેના મુખ્ય કારણો આપણે જોવા જઈએ તો ચોમાસું જે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં સર્જી ગઈ છે એનું મુખ્ય કારણ આ છે। અને લગભગ દેશના મધ્ય ભાગમાં જે લો પ્રેશર બેલ્ટ બનવું જોઈએ એ બેલ્ટ બરાબર બની રહ્યો નથી। અરબ સાગરનું અને બંગાળ ઉપસાગરનું વહન જે છે એ બરાબર સક્રિય નથી। પૂર્વ પશ્ચિમ મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે, ઉપરાંત દક્ષિણ પશ્ચિમ અરબ સાગર તટસ્થ છે, આઈઓડી તટસ્થ છે। એટલે આ બધા કારણોના કારણે વ્યાપાર વાયુ જોર વધતું નથી, જેના કારણે ચરાચર વરસાદ થતો નથી। ઉપરાંત લો પ્રેશર બેલ્ટમાં 1000 કિલોમીટરની ડાયામીટર હોય, 400 કિલોમીટરની રેડિયસ હોય અને 500 કિલોમીટરમાં જેટલા ભાગમાં ધીરે ધીરે વાદળો જમાવડો આગળ જતો હોય, શોભી જતો હોય, આગળ જતો હોય, આવું લો પ્રેશર બેલ્ટ બને તો જ ચરાચર વરસાદ સારો થાય। પરંતુ વરસાદ મેઘ વાદળો પણ બરાબર બનતા નથી, તળીય વાદળો પણ બરાબર બનતા નથી। એટલે આવા વાદળો કારણે ખંડ વૃષ્ટિ થાય છે। આમ છતાં તારીખ 18 થી 25માં દેશના પશ્ચિમ ભાગમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં તારીખ 27 થી 24માં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ બની શકે, નિર્માણ થઈ શકે તેવું પણ બની જી। 17 જુલાઈથી આપણે જે વાત કરી, તો 17 જુલાઈ પછી ગાંધીનગર અને અમદાવાદમાં શું પરિસ્થિતિ હશે? 17 જુલાઈ પછી 14મી તારીખ પછી જ હવામાનમાં પલટો આવશે, કારણ કે મોન્સૂન બેલ્ટ છે એ લગભગ મધ્ય ભાગમાં આવી જશે, મધ્યપ્રદેશ નીચે। જો મોન્સૂનના ધરી છે એ કરાચીથી લઈને લગભગ દેશના મધ્ય ભાગમાં થઈને અને છેક અલ્હાબાદ થઈને અને ત્યાંથી કલકત્તાના ભાગોમાં થઈને બંગાળ ઉપસાગરમાં જતી હોય તો આવી સારો વરસાદ આવે। 14મી તારીખે મોન્સૂન ધરી નીચે આવશે, 14 તારીખથી હવામાનમાં પલટો આવશે, 14 નથી, પરંતુ તારીખ 17થી અને 17 થી 24માં અમદાવાદ, ગાંધીનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે જી। જે 17-24ની આપણે અમદાવાદ, ગાંધીનગરની વાત કરી, તો ગુજરાતના હજુ કેટલા વિસ્તારોમાં ભારે, અતિભારે અને પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે? પૂરની પરિસ્થિતિ સર્જવા માટે આવા ડાંગના વલસાડના ભાગોમાં ભારે વરસાદ થશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે, જેના કારણે કેટલાક ભાગો પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થશે। કેટલાક ભાગો પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થશે, જામનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। જામનગરના કેટલાક ભાગોમાં હજુ વરસાદ છે, કેટલાક ભાગમાં વરસાદ નથી। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરસાદની સ્થિતિ હજુ પોષક નથી। કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં નદીમાં પૂર આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે, પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને
કચ્છના કેટલાક ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ જે છે એ ગુજરાતના ઘણા ભાગમાં સારો, ક્યાંક હળવા, ક્યાંક મધ્યમ, ક્યાંક ભારે, ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જી જે બિલકુલ 17 જુલાઈ પછી ગુજરાતના જે કોરા ધાકોર વિસ્તારો છે તેની અંદર સારો વરસાદ થશે, તો કેટલાક જગ્યાએ ભારે અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે હવે આ સિસ્ટમ ક્યારે સક્રિય થશે ને કેટલા પ્રમાણમાં કેવો વરસાદ પડશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ભરૂચના અંકલેશ્વરમાં ઇન્ટરવ્યુ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. ગુજરાતના ભરૂચથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો હતો. તો વિડીયોમાં એક ઇન્ટરવ્યુ સેન્ટર પર યુવાનોની ભીડ લાગેલી હતી. બધા અહીં જોબ ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા. આ દરમિયાન ભીડમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ભીડના દબાણને કારણે રેલિંગ તૂટી ગઈ. ત્યારે હર્ષ સંઘવીએ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરાવવાની બાંહેધરી આપી છે. તો ઇન્ટરવ્યુ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી બોલ્યા છે. તો કંપનીએ ઓપન ઇન્ટરવ્યુ રાખ્યું હતું તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. ત્યારે તપાસની બાંહેધરી પણ આપી છે. તો ભરૂચ, અંકલેશ્વર, દહેજમાં દરરોજ ઇન્ટરવ્યુ લેવાય છે. કંપનીની અંદર અનુભવી લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ વિસ્તાર જોબ ક્રિએટર વિસ્તાર છે તે પ્રકારનું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. ત્યારે આખી ઘટનાની તમામ વિગતો આપવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે. જી બિલકુલ, તે ભરૂચની જે થર્મેક્સ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની હતી તે કંપની દ્વારા જે પ્રકારે અંકલેશ્વર ખાતે એક ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું ને હોટલમાં ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું. અને આ જગ્યા જે છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે ભીડભાડ થઈ હતી ને તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે ખૂબ જ ભીડ જોવા મળી હતી અને તેમાં જે નોકરી વાંછુક લોકો હતા તે નીચે પટકાયા પણ જોવા મળ્યા હતા. અને ખાસ કરીને જે પ્રકારે હોટલની રેલિંગ હતી તે રેલિંગમાં પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો ભરાવો એટલી હદે થઈ ગયો હતો કે તેમાંથી સીધા જ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ને તેમણે જણાવ્યું હતું કે આ હોટલ જે છે તેમાં કઈ રીતે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું, ઇન્ટરવ્યુ કેટલા લોકોનું હતું અને કયા કયા હોદ્દા પર લોકો જે છે તેમને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું તે નોટિફિકેશન કેમના માટે હતું અને એટલી બધી ભીડ શા માટે થઈ તે તમામ બાબતે તપાસ કરવામાં આવશે. અને ખાસ કરીને જે પ્રકારે અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા જે વિસ્તારો છે તે નોકરી ક્રિએટર વિસ્તારો છે ને અવારનવાર ત્યાં ઇન્ટરવ્યુ ચાલતા જ હોય છે. ત્યારે આ પ્રકારે ઇન્ટરવ્યુમાં ભીડ થવી તે એક મોટી વાત છે ને જે પ્રકારે ભીડ થઈ છે તે બાબતે તમામ જે પુરાવાઓ એકઠા કરવામાં આવશે ને એકત્રિત કર્યા બાદ સીસીટીવી ફૂટેજની મદદથી આ સમગ્ર મામલે તપાસ છે તે તપાસ કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો ને ઓપન ઇન્ટરવ્યુમાં એટલા જે નોકરી વાંચુક લોકો છે તે આવ્યા છે. ત્યાં ગુજરાત જે છે તેમને અને ગુજરાતના લોકોને બદનામ કરવાનો આ ઈરાદો હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો થકી ગુજરાતને બદનામ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને તેમનો કહેવાનો જે પ્રકારે ભાવાર્થ હતો તેમાં સ્પષ્ટ સામે આવતું હતું કે જે પ્રકારે ગુજરાતમાં નોકરી વાંછુક લોકો છે તેમની ક્યાંક ને ક્યાંક સંખ્યા વધારે છે તેવું આ વિડીયોમાં બતાવવા માંગતા હતા. અને તે જ પ્રકારનું નિવેદન છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું હતું. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એ પણ જણાવ્યું હતું કે જેમણે પણ આ પ્રકારના કૃત્યો છે અને કરી રહ્યા છે તેમની સામે કડક કાયદા પગલા ભરાશે. ને જે પ્રકારે આખી જે આ હોટલ છે તે હોટલમાં કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ સાથે સાથે જે કંપની છે તે કંપનીમાં કેટલા લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. જે પ્રકારે ઓપન ઇન્ટરવ્યુ હતું અને ઓપન ઇન્ટરવ્યુમાં એટલા બધી લોકોને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ જે પ્રકારની ધક્કામુક્કી થઈ તેને લઈને તપાસ છે તે કરવામાં આવશે. જે પ્રકારે આખું ઇન્ટરવ્યુને લઈને આખો મામલો સામે આવ્યો છે તેમાં જિલ્લા રોજગાર દ્વારા આ કંપની જે થર્મેક્સ પ્રાઇવેટ લિમિટેડ છે તેમને એક નોટિસ પણ પાઠવવામાં આવી છે. અને હાલ જે પ્રકારે કાયદાકીય કાર્યવાહી છે તે આ કંપની પર કરવામાં આવશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. પરંતુ જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કંપની પર કાયદેસરની કાર્યવાહી થાય તેવું લાગી રહ્યું છે. જી તો ભરૂચમાં ઇન્ટરવ્યુ મુદ્દે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેના પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને આ ઘટનાની તમામ તપાસ કરવાની તેમને બાંહેધરી આપી છે. રાજકોટના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી મોદી એસ્ટેટ પર સ્ટેટ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર આ પેઢી દ્વારા સતત રોકડ વ્યવહાર જ કરવામાં આવ્યા હોય અને જીએસટી ન ભર્યો હોય તેવી વિગત મળતા જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જીએસટી વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોદી એસ્ટેટ સાથે બાલાજી હાર્ડવેર કે જે ટ્રેડિંગ પેઢી છે તેમાં પણ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. ત્યારે વિભાગના સૂત્રોનું માનવું છે કે આ સર્ચ ઓપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી થઈ હોવાનું સામે આવી શકે છે. ત્યારે રિયલ એસ્ટેટ સાથે યેનકેન પ્રકારે જોડાયેલા પેઢીદારો પર જીએસટી વિભાગ તવાઈ બોલાવે તો નવાય નહીં. તો જીએસટીએ સપાટો બોલાવ્યો છે. મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. 15 જેટલા અધિકારીઓ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. તો મોદી એસ્ટેટ પર સ્ટેટ જીએસટીની તવાઈ બોલાવવામાં આવી. રાજકોટના રિયલ એસ્ટેટ ગ્રુપ પર જીએસટીના દરોડા પાડવામાં આવ્યા. ત્યારે આ દરોડા દરમિયાન અનેક વ્યવહારો મળી આવે તે પ્રકારની શંકા પણ સેવાઈ રહી છે. તો મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જમીન લે વેચનું કામ કરતી રિયલ એસ્ટેટ ગ્રુપ મોદી એસ્ટેટમાં આજરોજ સ્ટેટ જીએસટીના દરોડા છે તે પાડવામાં આવ્યા હતા. છેલ્લા લાંબા સમયથી કરચોરી કરતી આ કંપની જે કહી શકાય કે રિયલ એસ્ટેટની આ જે ગ્રુપ છે ત્યાં ક્યાંક જે સ્ટેટ જીએસટીને માહિતી મળી હતી અને ત્યારબાદ આજરોજ 15થી વધુ અધિકારીઓ દ્વારા છે તે દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ તો સાંજ સુધીમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે, કારણ કે લાંબા સમયથી આ જે એસ્ટેટ ગ્રુપ છે તે ખૂબ જ જે કહી શકાય કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આખામાં લે વેચ એટલે કે જમીન અને ખાસ જે મકાનના લે વેચની એક જે કામ છે તે કરતી હતી અને આમાં કરચોરી કરવાની વિગતો ક્યાંક મળી હતી અને હાલ આને જ લઈને સ્ટેટ જીએસટીની ટીમ છે તે પહોંચી હતી. ખાસ આ જે સ્ટેટ જીએસટીની જે ટીમ છે તેમાં અનેક જે અધિકારીઓ છે તે તેમના તરફથી હાલ અત્યારે કાર્યવાહી છે થઈ રહી છે. ખાસ તો આ જે રિયલ એસ્ટેટની જે કંપની છે આ રિયલ એસ્ટેટ કંપનીમાંથી અનેક જે દસ્તાવેજ છે તે પણ ક્યાંક કબજે કરવામાં આવ્યા છે. આ સાથે તેની ઊંડાણપૂર્વક હાલ અત્યારે તપાસ થઈ રહી છે. ત્યારે કહી શકાય કે આજ સાંજ સુધી અથવા તો કાલ સવાર સુધી આ જે રિયલ એસ્ટેટ ગ્રુપ છે તેમાંથી જે કરચોરીની જે વિગતો છે તે મળી આવશે અને કહી શકાય કે આવી કેટલીક અનેક જે કહી શકાય કે જે રિયલ એસ્ટેટની જે કંપની છે તેમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી થઈ શકે એ પ્રકારના એંધાણ દેખાઈ રહ્યા છે. જી. રાજકોટમાં જીએસટીએ સપાટો બોલાવ્યો છે. 15 જેટલા અધિકારીઓ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. તો મોદી એસ્ટેટ પર સ્ટેટ જીએસટીની તવાઈ બોલાવવામાં આવી. ત્યારે આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો 15 જેટલા અધિકારીઓ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે જીએસટીનો સપાટો બોલાવવામાં આવ્યો છે. રાજકોટના રિયલ એસ્ટેટ ગ્રુપ પર જીએસટીએ દરોડા પાડ્યા છે. રાજકોટના રિયલ એસ્ટેટ ગ્રુપ પર જીએસટીએ જે દરોડા પાડ્યા છે તેમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તે પ્રકારની જીએસટી દ્વારા શંકા સેવવામાં આવી રહી છે. ભાવનગરમાં સ્ટેટ જીએસટીએ 125 પેઢીઓના ખાતા એટેચ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જીએસટી ગેરરીતિ આચરતા લોકો સામે રિકવરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પેઢીઓ પાસેથી 96 કરોડની રિકવરીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જ્યારે આર્થિક ગેરરીતિઓ આચરનારાને નોટિસ આપવામાં આવી હતી. તો ભાવનગરમાં પણ સ્ટેટ જીએસટીએ 125 પેઢીઓના ખાતા એટેચ કર્યા છે. 125 પેઢીઓના બેંક ખાતા એટેચ કરાતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. તો જીએસટી ગેરરીતિ આચરનારાઓ સામે રિકવરીની પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. જે ચોક્કસ ભાવનગર જીએસટી વિભાગ દ્વારા કહી શકાય કે જે જીએસટીના કરચોરી કરનાર જે લોકો છે, વેપારીઓ છે, તેની વિરુદ્ધમાં લાલ આંખ કરી છે. જો કે ભાવનગર જિલ્લો શહેર તે જીએસટી કૌભાંડ, ડમી ફાઇલ અને અનેક જે જીએસટી ચોરી કરવાના નવા નુસ્ખાને લઈને દેશની અંદર મોખરે છે. કારણ કે અનેક જે કહી શકાય કે ભાવનગરની અંદર જીએસટીને લઈને તપાસ શરૂ છે. ત્યારે જે જીએસટી કરદાતાઓ છે જેને ડુપ્લિકેટ ફાઇલ અથવા તો કોઈને કોઈ રીતે જીએસટીની ચોરી કરી હોય
તેવા 600 જેટલા પેઢીઓને જીએસટી વિભાગે ડિટેક્ટ કરી છે અને આ પેઢીઓને નોટિસ પાઠવી છે કે જેનો જે જીએસટીનો જે સરવૈયો હોય છે, જીએસટી જે ભરવાનું, તેને લઈને તેને નોટિસ પાઠવીને તેમને ઓફિસે એટલે કે જીએસટી ભવનને પોતાનું જે સરવૈયો છે તેનો હિસાબી એટલે કે જે કાયદેસરની કાર્યવાહી હોય તે કરવાનું સૂચન કર્યું છે. પરંતુ કહી શકાય કે ઘણા જે વેપારીઓ છે, ઘણી પેઢી છે, તે જીએસટી ભવને પહોંચી પણ અને પોતાનો જે હિસાબ કિતાબ જે અટવાયેલો હતો જીએસટી વિભાગની સામે જે અડચણો હતી તેને દૂર પણ કરી. અત્યારે બીજી તરફ વાત કરીએ તો 300 જેટલા એવા પણ વેપારીઓ પેઢીઓ સામે આવી કે જેના નોટિસનો જવાબ પણ નથી આપ્યો. ત્યારે જીએસટી વિભાગ દ્વારા આ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે, જે પૈકી 196 જેટલા લોકોને કહી શકાય કે પેનલ્ટી પણ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે 96 કરોડની પેનલ્ટી આપવાની વાત છે તે હાલ થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું છે કે જે લોકોએ ભૂતકાળમાં જીએસટીની ચોરી કરી હોય, ડમી ફાલતી કે કોઈ ને કોઈ રીતે કે કોઈ બિલ વગર સામાન વેચીને કે કોઈ પણ નુસ્ખાઓ અપનાવીને તેની હવે ખેર નથી. જે રીતના જીએસટી વિભાગે હાલ નોટિસો પાઠવવાનું શરૂ કર્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જીએસટી કરચોરી કરનારાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. કાર્યવાહી હજી પણ શરૂ રહેશે. જીએસટી વિભાગ હવે કોઈ પણ જીએસટી કરચોરી કરનાર પેઢીઓને મૂકશે નહીં તેવું જીએસટી વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો ભાવનગરમાં પણ જીએસટીનો ઝપાટો બોલાવવામાં આવ્યો. ગેરરીતિ આચરનારાઓ સામે રિકવરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ત્યારે ભાવનગરમાં સ્ટેટ જીએસટી 125 પેઢીઓના બેંક ખાતા એટેચ કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો. અમદાવાદમાં આવેલ વિવેકાનંદ કોલેજના બાળકોને ફૂટપાથ પર શિક્ષણ આપવામાં આવ્યું છે. એસ્ટેટ વિભાગે 2 મહિના અગાઉ કોલેજને સીલ કરી હતી. કોલેજને સીલ લાગતા પ્રશાસન ડોક્યુમેન્ટ જમા કરાવવા તૈયાર થયું છે. ત્યારે એસ્ટેટ વિભાગ સીલ ન ખોલતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ પણ કોલેજની અંદર હોવાથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને રાયપુર રસ્તા પર શિક્ષણ આપીને દેખાવો કરવામાં આવ્યા છે. ત્યારે 4000 બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. અમદાવાદની એક કોલેજ રસ્તા ઉપર ચાલી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદની સૌથી જૂની વિવેકાનંદ કોલેજ છે તે અત્યારે હાલ રસ્તા ઉપર આવી ચૂકી છે અને તેના બાળકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ છે તે પણ રસ્તા પર ઉતરી ચૂક્યા છે. અને ત્યારે તેનું ભવિષ્ય ના બગડે તે માટે સ્કૂલના તમામ જે શિક્ષકો હોય, પ્રિન્સિપાલ હોય કે મેનેજમેન્ટ હોય, આ બાળકોનું ભવિષ્ય ના થાય બગડે તેના માટે અત્યારે રોડ ઉપર ભણાઈ રહ્યા છે. પરંતુ આ રોડ ઉપર ભણાવવા પાછળનું કારણ પણ શું છે આપણે જાણી લઈએ. સર, એ જણાવશો બાળકોને કેમ રોડ ઉપર લાવ્યા છે? અમારી કોલેજ 30 મેથી સીલ કરી દીધી છે. 45 દિવસ થઈ ગયા અને વચ્ચે અમારી એક્ઝામ હતી યુપીએસસીની. 5 દિવસ માટે અમને ખોલી હતી. અમે 500 વિદ્યાર્થીની યુપીએસસીની એક્ઝામ પણ લીધી. ત્યારબાદ એ લોકોએ ફરી સીલ કરી દીધું. ત્યારબાદ એક એવો નિર્ણય લેવાયો ગુજરાત સરકાર દ્વારા કે તમે એસઓપી આપો કે જેની અંદર અમારા ટ્રસ્ટે બાંહેધરી આપેલી છે. એ બાંહેધરી અમે 2 જુલાઈએ આપી દીધી, પણ ત્યારબાદ પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી અને વારંવાર અમે રજૂઆત કરી છે કે તમે અમારું સીલ ખોલો. અમારા 3,500 થી 4,000 બાળકો છે કે જેની અત્યારે એડમિશન પ્રોસેસ પણ ચાલુ. અમે નાની દુકાનમાં કે જ્યાં શ્વાસ નથી લેવાતો એ જગ્યાએ બેસીને અમે અત્યારે કામ કરી રહ્યા છીએ અને બાળકોનું ભવિષ્ય અત્યારે અંધકારમય થઈ ગયું છે. તો આ નાના બાળકો જે છે, કારણ કે એનું ભવિષ્ય ભારતનું પણ ભવિષ્ય છે. આપણે રોડ ઉપર ભણાવીએ તો આપણે શરમ આવતી હશે અને સાથે આ રીતની વ્યવસ્થા. અમારી કોલેજમાં અત્યારે 3,500 થી 4,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અંદાજિત 2 મહિના જેટલો સમય થવા આવ્યા છતાં પણ કોઈ સરકાર કે પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી કે આ પ્રકારના બાળકોનું ભવિષ્ય શું. માટે અમારી સત્વરે સરકાર અને પ્રશાસનને વિનંતી છે કે બાળકોનું ભવિષ્ય ના બગડે એના માટે કોઈ સત્વરે પગલાં લે. અને અમે અધ્યાપકો નું પણ ભવિષ્યનો એક સવાલ છે કે અમારું પણ શું અત્યારે. અમે અત્યારે ફૂટપાથ ઉપર જે વિદ્યાર્થીઓને ભણાવવાનું આજથી શરૂ કરેલ છે અને કે જ્યાં સુધી
નહીં ખુલે ત્યાં સુધી અમે આ પ્રકારનું શિક્ષણ કાર્ય કે અમે શરૂ રાખીશું. પરંતુ અમદાવાદ શહેર ભલે કોર્પોરેશન સીલ મારતું હોય વિવિધ કારણો દઈને, પરંતુ ઘણા બધા એવા પણ કારણો છે સેટિંગ થઈને એસ્ટેટ વિભાગ છે તે હપ્તાખોરી કરતો છે. આ ભવિષ્ય સાથે કેમ આવું? આ 1980 સ્થાપેલી કોલેજ છે અને આ ગ્રાન્ટેડ કોલેજ છે, કેમ કે પૂર્વના ગરીબ અને મધ્યમ વર્ગ માટે એ આશીર્વાદ રૂપી છે. અને છેલ્લા બે મહિનાથી જયારે સીલ મારવામાં આવ્યું તો વિદ્યાર્થીઓની કપોડી હાલત થઈ છે. તમે જુઓ તો નવા પ્રવેશ માટે લોકો વલખા મારી રહ્યા છે. બીજી બાજુ જે લોકો ગ્રેજ્યુએટ થયા છે અને એ લોકોને આગળના અભ્યાસક્રમમાં LLBમાં, BEdમાં, MCOMમાં અને બીજા અન્ય ફેકલ્ટીમાં પ્રવેશ મેળવતા હોય તો સીલના કારણે ત્યાં આખું સર્ટિફિકેટો પડ્યા છે, તો એ લોકો પણ આ પ્રવેશથી વંચિત થયા છે. ત્રીજી બાજુ જે વિદેશ અભ્યાસ માટે જે લોકો એપ્લાય કરી છે અને જેની ડેડલાઇન છે એ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકતા નથી. એવા અનેક પ્રશ્નો છે અને 2 મહિનાથી સતત વિદ્યાર્થીઓ રોજ આવે છે, રોજ જાય છે અને એ લોકોનો અભ્યાસ બગડી રહ્યો છે. નવા પ્રવેશ વાળાનો અભ્યાસ બગડી રહ્યો છે. હું આ કોલેજ વાળાનો અભિનંદન આપીશ કે આજે એ લોકો એવું વિચાર્યું કે શૈક્ષણિક કાર્ય બાળકોનું ન બગડે એટલે ફૂટપાથ ઉપર ભણાઈશું. એસ્ટેટ વાળાને કહેવા માંગુ છું કે તમે મોલ, સેન્ટર બધા છે, આજે પ્રાઇમરી સ્કૂલને ખોલવા માટેનું એ કર્યું, હોટલો ચાલુ કરો છો, મોલો ચાલુ કરો છો અને જ્યાં શૈક્ષણિક કાર્ય, આ એક સરસ્વતી માતાનું મંદિર છે એનું ઘોર અપમાન સમાન તમે આ પગલું ભર્યું છે. ટ્રસ્ટ જોડે મળ્યા, ટ્રસ્ટે કીધું જે બાંયધરી માગે આજે તમે શરતી મંજૂરીથી પણ ખોલી શકો છો. તમે કોઈ મોટા માલિકના મોલ હોય તો શરતી મંજૂરી આપીને તાત્કાલિક અસરથી ખોલતા હોય તો 3,500 થી 4,000 બાળકોના ભાવિ સામે તમે ઓરમાઈ ભર્યું વર્તન કરી રહ્યા છો. આમાં કંઈક સ્થાપિત રીત છે. ભાડા પટ્ટાની જમીન હોવાના કારણે આ ભાડા પટ્ટેથી એ લોકો કંઈક સ્થાપિત હિતો માટે કંઈક વહીવટ થયો એવું લાગે છે. તમે વિદ્યાર્થીઓના ભોગે, વિદ્યાર્થીઓના ભાવિ કારકિર્દીના ભોગે આવું ન કરો તે માટે અમે મેયરશ્રીને બી રજૂઆત કરી અને અમે કાલે મુખ્યમંત્રીશ્રીને બી મળવા જવાના છીએ. અને નહીં થાય તો આખા ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરીશું, કેમ કે શિક્ષણનું ધામ એ પવિત્ર ધામ છે અને ત્યાં તમે શરતી મંજૂરીની તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ખોલવા માંગણી કરીશું. એક તરફ જયારે નાના ભૂલકાઓ છે તેનું ભણતર બગડી રહ્યું છે, સાથે સાથે તેનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે, ત્યારે જે સ્કૂલ સંચાલકો છે તેના દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ એસ્ટેટ વિભાગના જે અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ ખાસ કરીને છે, જે નથી ઈચ્છતા કે આ જે બાળકો છે તેનું ભવિષ્ય સારું થાય, ત્યારે સ્કૂલ ઉપર આ રીતનું જે ભણતર છે તે ગુજરાત વિકાસ મોડલની સામે પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યો છે. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ વિવેકાનંદ કોલેજનું ભણતર રસ્તા પર ઉતર્યું છે, ત્યારે એસ્ટેટ વિભાગે 2 મહિના અગાઉ કોલેજને સીલ કરી હતી. ત્યારે કોલેજને સીલ લાગતા પ્રશાસન ડોક્યુમેન્ટ જમા કરાવવા પણ તૈયાર છે, પરંતુ એસ્ટેટ વિભાગે સીલ ન ખોલતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા અને રોડ પર ભણતર મેળવવા માટે મજબૂર બન્યા. વડોદરા શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાલિકાના શાસકોના પાપે શહેરની જનતાને વેરો ભર્યા પછી પણ ગંદકીના કારણે બીમારીનો ભોગ બનવાનો વારો આવ્યો છે. પાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ ગંદકીના મુદ્દે છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે શહેરના દરેક વોર્ડમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ શહેરમાંથી ગંદકી હટી રહી નથી તે વાસ્તવિકતા છે. ત્યારે રસ્તાની બાજુ પર ખુલ્લા પ્લોટોમાં વરસાદી કાંસમાં કચરાના ઢગલાને પગલે મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. વડોદરામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરના દરેક વોર્ડમાં ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે તંત્ર પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તો પાલિકાના શાસકોના પાપે જનતાને હાલાકી પડી રહી છે. ડભોઈ રોડ પર શહેરમાં કચરાના ઢગલાઓના દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે શહેરના અનેક વોર્ડમાં ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે, તો રોગચાળો ફાટે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. તો સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ ગંદકી ન હટતા અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્માર્ટ સિટી વડોદરામાં
ગંદકીના છે ઢગલા. કહેવાતી સ્માર્ટ સિટી વડોદરા અને વડોદરામાં છે ગંદકીના ઢગલા અને ગંદકી ઢગલાઓ અને શહેરને આપવામાં આવતું ગંદુ પાણીના કારણે રોગચાળો પણ વકર્યો છે. વડોદરા શહેરમાં 5600 થી વધુ એટલે 5000 થી વધુ ઝાડા ઉલટીના કેસ છે. 35 થી 60 સુધીને કમળાના રોગ છે. કોલેરાના 11 થી વધુ કેસ છે અને મેલેરિયાના પણ અગણિત કેસો છે. છતાં પણ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર આરોગ્યગ્રસ્ત હોય તેમ કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. હસ્તિનાપુર રૂપી વડોદરા મહાનગરપાલિકામાં પણ એક શકુની છે જે કપટી પાસા નાખવાના કારણે હાલ વડોદરા શહેર રોગગ્રસ્ત થયું છે. આ શકુની જે કપટી પાસા નાખે છે એના લીધે સંગઠન હોય કે ચૂંટાયેલા સભાસદો એક નથી અને જ્યારે વિકાસની વાત કરે છે તો તે આડા પાટે લઈ જાય છે અને કેટલાક અધિકારીઓને કામ પણ ના કરે તેમ અપમાનિત કરે છે. વડોદરા શહેરમાં આજે પણ ગંદકીના છે ઢગલા છે અને જ્યારે આ શકુની કપટી સત્તાધીશ કાંસોની સફાઈ જોવા જાય છે ત્યારે એસટીપી માંથી ગંદુ પાણી છોડવામાં આવતું હોય છે છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી ને આના જ કારણે વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે. સ્માર્ટ સિટી વડોદરામાં પ્રધાનમંત્રી વારંવાર સ્વચ્છતાની વાત કહે છે અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી સ્વચ્છતા માટે મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ જે પોતાની જાતને સર્વે સર્વા માને છે એના જ પાપે વડોદરા શહેર સ્વચ્છ નથી કે એના જ કારણે વડોદરા શહેર સ્માર્ટ સિટી બની રહ્યું નથી. આજે ખૂબ શરમજનક બાબત છે કે વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના મેયર કે સ્થાયી સમિતિના ચેરમેન કોઈ વિસ્તારની મુલાકાતે નથી ગયા કે કોઈ નાગરિકો કઈ હાલતમાં રહ્યા છે તે પણ જોવા નથી જતા. સ્માર્ટ સિટી ના સત્તાધીશો મતદારોને રામ ભરોસે છોડી દીધા છે. માત્ર હસ્તિનાપુર રૂપી મહાનગરપાલિકાની ચેમ્બરોમાં બેસી અને સંકલન કરવામાં જ વ્યસ્ત રહ્યા છે. તો વડોદરા શહેરમાં એક તરફ રોગચાળો વકરી રહ્યો છે ને બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, ત્યારે પાલિકાના શાસકોના પાપે જનતાને હાલાકી પડી રહી છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.